શક્ય તમામ મદદ કરાશે। સમગ્ર ગુજરાત જળબંબાકાર, ભારે વરસાદને પગલે 3 જિલ્લામાં એલર્ટ। કોડીનારમાં 20 ઇંચ વરસાદથી જળબંબાકાર, તો બનાસકાંઠાના અનેક ગામ સંપર્ક વિહોણા, તો પાટણમાં અનેક વાહન પાણીમાં તણાયા। નર્મદામાં પ્રધાનમંત્રીનો પ્રવાસ બન્યો ખેડૂતો માટે મુશ્કેલી। જુલાઈ મહિનાના પ્રવાસને લઈને ખેડૂતોને ખેતરમાં વાવણી ન કરવા આદેશ। શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે રાજકોટમાં મુલાકાત, તો કોંગ્રેસના નેતાઓની નાઈ વારંદ સમાજના સંમેલનમાં હાજરી। બનાસકાંઠાના દેલવાડામાં તળાવમાં ડૂબતા 3 યુવાનોના મોત, તો તાપી નદીમાં નહાવા પડેલા 2 યુવાનોના ડૂબ્યા થઈ મોત। નમસ્કાર, હું છું ઝીલ। ખગોળ જ્યોતિષ અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે કે 3 જુલાઈએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે। તેમણે પાટણ, સિદ્ધપુર, હારીજ, કડીમાં તેમજ મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની આગાહી આપી હતી। અમદાવાદ, ગાંધીનગર, આહવા અને ડાંગમાં અતિભારે વરસાદ થશે। તેમજ તેમણે આગાહી કરી હતી કે મુંબઈમાં 5 અને 6 જુલાઈના ફરી વરસાદ થશે। મુંબઈના વરસાદની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે તેમ જણાવ્યું હતું। તો જે રીતે ભારે મેઘ ખાંગા થયા છે, ઉલ્લેખનીય છે કે જે રીતે રાજ્યભરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન નિષ્ણાંતોની આગાહી છે આવતીકાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે। પાટણ, સિદ્ધપુર, હારીજ, કડીમાં પણ વરસાદ પડશે તેવી આગાહી આપવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેને લઈને હવે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે। તો જે રીતે રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, અનેક જિલ્લામાં જે રીતે મુશળધાર વરસાદ ખાબક્યો છે। કોઈક જગ્યાએ લોકો વરસાદથી રાહત મેળવી રહ્યા છે, તો કોઈક જગ્યાએ લોકો પરેશાન થઈ ચૂક્યા છે। સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી હતી, જે બાદ રાજ્યમાં વરસાદની સ્થિતિ પર વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરી હતી। રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યની વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે। બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમ તૈયાર છે। સાથે જ તેમણે કહ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં બોટ સહિત એનડીઆરએફની વધારાની ટીમ પણ મોકલાશે। વાદળ ફાટવાને કારણે ભારે વરસાદ પણ થયો છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાબદું કરાયું છે। ઘણી જગ્યાએ હોડીઓ લઈને બચાવ કાર્યમાં પણ મોકલા છે। કલેક્ટરને એલર્ટ કર્યા છે, અમુક જગ્યાએ હાઈ એલર્ટ કર્યા છે। જ્યાં વધુ નુકસાન થયું હશે ત્યાં ડિપાર્ટમેન્ટલી તપાસ કરીને અંગે આવનારા દિવસોમાં યોગ્ય મદદ પણ કરવામાં આવશે। અત્યારે સ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે અને વ્યવસ્થાઓ બધી ચાલી। વરસાદ વરસ્યો હતો, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। શહેરના પાંચબતી રોડ અને લિંક રોડ પર પાણી ભરાયું હતું। દાંડિયા બજારમાં પણ ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા હતા। તો આજ મામલે ભરત ચુડાસમા છે ફોન લાઈન પર। ભરત, શું કહેશો જે રીતે ભરૂચમાં વિસ્તારમાં જે રીતે વરસાદ પડ્યો છે, અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, લોકોને મુશ્કેલી થઈ રહી છે, શું છે અપડેટ? ચોક્કસથી જણાવી દઉં, સાંજે 4 થી 5 વાગ્યાના સમયગાળાથી ધોધમાર વરસાદ ભરૂચમાં શરૂ થયો હતો અને આ વરસાદના કારણે પાંચબત્તી, પછી દાંડિયા બજાર, ચાર રસ્તા, પાટા તળાવ અને
સેવાશ્રમ રોડ ઉપર ગુઠણિયાભેર પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલીઓ નડી રહી હતી વાહનો ચલાવવામાં. જીલ, એક વાત ચોક્કસથી જણાવું કે ભરૂચમાં એક ડ્રેનેજ લાઇનની સુવિધા અને પાણીના નિકાલનો અભાવ છે. વરસાદી પાણીના નિકાલ ન થવાના કારણે ઘણા વિસ્તારોમાં હાલની તારીખોમાં પાણી ભરાઈ ગયા છે. ચોક્કસથી ભરત, જે રીતે તંત્ર હંમેશા પ્રી મોન્સૂનના પ્લાનિંગના દાવા કરતું હોય છે, પરંતુ આ દાવા માત્ર કાગળ પર રહી જતા હોય તેમ લાગી રહ્યું છે, શું કહેશો? જી, તંત્ર ફક્ત એક પ્રી મોન્સૂન કામગીરીના નામે જીસીબી અને આ બધા મશીનો જે ભાડેલા છે અને કાર્ય કરે છે એ ફક્ત કાગળ ઉપર જ હોય છે, નહીં કે બહાર તેઓ જ્યાં પાણી ભરાતા અને જ્યાં કામગીરી કરવાની હોય ત્યાં કરે. પરંતુ જયારે વરસાદ પડે છે ત્યારે જ ખરી કામગીરી આ લોકોની ખબર પડે છે કે ક્યાં કામગીરી ખરેખર થઈ છે. જી જીલ. ભરત, આભાર તમામ જાણકારી બદલ. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આ તરફ પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સિદ્ધપુરમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો બનાસકાંઠામાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. થરાદમાં મોટા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો, તો સાબરકાંઠામાં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. તો જે રીતે પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે મુશળધાર વરસાદ વરસ્યો છે તેના કારણે લોકો પણ હવે હાલાકી ભોગવી રહ્યા છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ઠેર ઠેર પાણી ભરાવાના કારણે લોકોને હવે મુશ્કેલી પડી રહી છે. મહત્વનું છે કે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ચૂક્યો છે. સામેલાધાર વરસાદ વરસ્યો છે તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે. ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. થરાદ શહેરના મોટા ભાગના નીચાણવાળા વિસ્તારોમાં શનિવારે સવારે મુશળધાર 5 ઇંચ વરસાદ થયો હતો, જેથી બસ સ્ટેશન, ગણેશ સોસાયટી, સોમનાથ સોસાયટી, નાયબ કલેક્ટરનું રહેણાંક, BSNL કચેરી, રાજપૂતવાસ જેવા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા હતા, તેમજ એક જીપ પાણીમાં ફસાઈ હતી. થરાદ શહેરના મુખ્ય રસ્તા પરના વરસાદી પાણીનો તંત્રએ નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. તો જે રીતે મુશળધાર વરસાદ પડ્યો છે બનાસકાંઠામાં, જે રીતે હવે ગામો સંપર્ક વિહોણા બન્યા છે, સરકારી કચેરીમાં પણ હવે પાણી જોવા મળી રહ્યું છે. જે રીતે કેનાલમાં ગાબડું પડ્યું છે. મહત્વનું છે કે લોકો હવે રસ્તામાં ફસાઈ ચૂક્યા છે. ખાસ કરીને આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, એક કાર છે તે પાણીમાં ફસાઈ ગઈ છે, તેને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. જે રીતે સામેલાધાર વરસાદ પડ્યો છે, બનાસકાંઠા જે રીતે વરસાદથી બેહાલ બન્યો છે, ત્યારે તંત્ર પણ હવે એલર્ટ થઈ ગયું છે. લોકોને બચાવવા માટેની કામગીરી હાલ તો હાથ ધરાઈ રહી છે. તો બનાસકાંઠામાં જે રીતે અનેક ગામ છે તે સંપર્ક વિહોણા બન્યા છે, કોઈ જ સંપર્ક સાધી શકાતો નથી. સરકારી કચેરીમાં પણ હવે પાણી જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે જે રીતે મુશળધાર વરસાદ વરસ્યો છે તેના કારણે બનાસકાંઠા બેહાલ થયું છે. શનિવાર સવારથી મુશળધાર વરસાદ થયો હતો. 5 કલાકમાં 5 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. થરાદનું બુઢનપુર ગામ 2 દિવસથી સંપર્ક વિહોણું બન્યું હતું. આ ગામનો મુખ્ય રસ્તો પણ પાણી ભરાવાથી બ્લોક થઈ ગયો હતો, તેથી સંપર્ક થઈ શકતો નથી અને ગામની આદર્શ સ્કૂલ આગળ વરસાદી પાણી ભરાયું હતું. તેમ છતાં કોઈ રાજકીય નેતા અને જિલ્લાના અધિકારી પણ ફરક્યા નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. અમારે પોણી ભરાય છે 5 વર્ષ. અમારી મુલાકાત કશી નથી. ગામ વસ્તી ભલું થાય તમારું, તમે દયા કરો સરકાર. ગામની પોઝિશન શું છે? જયારે આ લોકોને જયારે એમની ચૂંટણી આવે છે ને વોટની જરૂર પડે છે ત્યારે અમને વોટ આપો, અમને વોટ આપો. એ આ ચાલો કોઈ વોટ માટે જ બેઠા છો કે અમારી કોઈ પ્રજાનું કલ્યાણ કરવાનું છે? આજ મારું ગામ રજોડી ગયો છે, પણ ઘર જમા પડે છે, ઘર મૂકીને માણસો બેઠા છે
અને આજ સુધી કોઈ મુલાકાત લીધી નથી સાહેબ. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે માર્ગો પર ભારે પાણીનો ભરાવો થયો છે. ત્યારે અમીરગઢમાં એક અંડરપાસમાં પિકઅપ વાન ફસાઈ ગઈ છે. ગરનાળામાં ભારે પાણી ભરાઈ જવાથી પિકઅપ વાન વચ્ચે અટવાઈ પડી હતી. જો કે બાદમાં ટ્રેક્ટરની મદદથી પિકઅપ વાનને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. છાપી નજીક ટ્રેક પર પાણી આવી જતા અમદાવાદથી જતી ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ ઉપરાંત આબુ રોડ તરફથી આવતી ટ્રેન પાલનપુર પાસે અટકાવવામાં આવી છે. બંને તરફથી પેસેન્જર અને ગુડ્સની 4 જેટલી ટ્રેન રોકાઈ છે, જેને પગલે પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદે હાલ વિરામ લીધો છે. જો કે હવામાન ખાતાએ હજુ વધુ વરસાદની આગાહી આપી છે. તેના પગલે તંત્ર સજ્જ થયું છે. કલાકમાં પડેલા ભારે વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલમાં વરસાદે વિરામ લેતા બનાસવાસીઓએ રાહત અનુભવી છે. જો કે હવામાન ખાતાની આગાહી લીધે જિલ્લા તંત્ર પણ હાલમાં એલર્ટ છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વરસેલા ધોધમાર વરસાદથી શહેર પાણી થઈ ગયું. રસ્તા પર નદી વહાવા લાગી હતી. અમુક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વાહનો તણાયા હતા અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી બાજુ ભારે વરસાદને કારણે સરસ્વતી ડેમ પર ઓવરફ્લો થયો હતો. સિદ્ધપુરમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સરસ્વતી ડેમમાં નવા નીરની આવક થઈ છે. તો જે રીતે પાટણમાં અવિરતપણે વરસાદ ચાલુ હતો, ત્યારબાદ નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા. પૂર જેવી સ્થિતિનું નિર્માણ પાટણ ખાતે થયું હતું. સરસ્વતી ડેમ છે તે પણ ભારે વરસાદના કારણે છલકાયો છે. મહત્વનું છે કે મુશળધાર વરસાદને કારણે લોકો પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જે રીતે રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે, તેના વરસાદ આફતરૂપી વરસાદ પણ કહી શકાય છે. કારણ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો પોતાના ઘરથી બહાર નીકળી શકતા નથી. આ ઉપરાંત લોકોના વાહનો પણ આ પાણીમાં ફસાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે જે રીતે નદી નાળા પણ છલકાઈ ઉઠ્યા છે, તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પાટણ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદ થયો છે. વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એક જ રાતમાં 13 ઇંચથી વધુનો વરસાદ ખાબક્યો હતો. સમગ્ર સિદ્ધપુર શહેર બેટમાં બદલાઈ ગયું હતું. રેકોર્ડ બ્રેક વરસેલા વરસાદથી સિદ્ધપુર નેશનલ હાઈવે પાણીથી ભરાઈ ગયો હતો. તો વળી રસુલ તળાવ વિસ્તાર મહત્તમ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આવા વરસાદથી વહીવટી તંત્ર પણ ઊંઘતું ઝડપાયું હતું. તંત્ર એક વસ્તુ બને છે કે જ્યારે સિદ્ધપુરમાં વરસાદ પડે ત્યારે લાઇટો જતી રહે. હજુ સુધી પણ લાઇટના કોઈ ઠેકાણા નથી. પબ્લિકને લાઇટની જરૂર છે, પાણીની જરૂર છે, પાણી પણ નથી આવતું. અમારે તો પાણી બહુ ભરાઈ ગયું સાહેબ. આખી રાત બેહી રહ્યા છે. કોઈ તાકવા નહીં આવતું, કોઈ સુખ જોવા નહીં આવતું. હરેક જાતની અમારે તકલીફ બહુ છે. અમારા બાલ બચ્ચાની હરેક જાતની તકલીફ છે. અમારા ગલ્લાના અમે ભૂખે મરીને ગલ્લા ભરીએ તો ગલ્લામાં પાણી ભરી જાય, ઘરમાં ભરી જાય. પછી અમે શું કરીએ? ઘઉં બહુ બધું પલળી ગયું છે. કોઈ મદદ કરતા કોઈ જોવા બી નહીં આવ્યા. વોટ લેવા બધા આવતા હતા અને બી કોઈ ખબર કાઢવાય ને. પાણીમાં આખી રાત બેહી રહ્યા છે. લાઈટ બી નહીં, ખાવાનું બી, દૂધ બધું બગડી ગયું. ઘઉં ચાવલ બધું, કપડા બપડા બધું પલળી ગયું છે. શું પહેરવાનું? સિદ્ધપુર ખાતે આવેલ રસુલ તળાવ વિસ્તારના જે અસરગ્રસ્તો થયા હતા એ લોકોની અંદર એડનવાળા પ્રાથમિક શાળાની અંદર એમણે સ્થળાંતર કરી અને 200 માણસોને ત્યાં ઉતાર્યા છે. પેપલ્લા વિસ્તારના અંદર 300 અસરગ્રસ્તોને રાજપુર પ્રાથમિક શાળાની અંદર ઉતાર્યા છે.
ના 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 કોઈ આવી નથી, એવું કોઈ ખાસ ની અંદર હતું નહીં, એટલે એનડીઆરએફ બોલાવી નથી. રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઈડર, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકામાં 12.29 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો વરસાદને કારણે ડિઝાસ્ટર વિભાગના કર્મચારીઓની રજા પણ રદ કરી દેવાઈ છે અને અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. તો જે રીતે ગીર સોમનાથમાં વરસાદ નોંધાયો છે, દીવમાં પણ વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. વાત કરીએ મોરબીની, તો મોરબીમાં જે રીતે વરસાદ વરસ્યો છે, ડેમ પણ ઓવરફ્લો થયો છે. સાથે જ સુરેન્દ્રનગરમાં મુશળધાર વરસાદને કારણે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. જે રીતે મોરબીના દ્રશ્યો આપ જોઈ શકો છો, જે રીતે મોરબીમાં જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે, ઉપરની સપાટી પર પાણી વહી રહ્યું છે. બીજી બાજુ ગીર સોમનાથ અને દીવ ખાતે પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મહત્વનું છે કે આફતરૂપી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે લોકો હવે મુશ્કેલીમાં છે. લોકોના વાહન પણ પાણીમાં તણાઈ ગયા છે, લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે, જેના કારણે લોકોએ પોતાની છત પર જઈને રહેવાનો વારો આવ્યો છે. તંત્રને આ અંગે સ્ટેન્ડ બાયના આદેશ આપી દેવાયા છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર જે રીતે પાણી ભરાઈ ગયું છે, આપને જણાવી દઈએ કે અનરાધાર વરસાદને કારણે હવે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તમામ અધિકારીઓની રજાઓ રદ કરવાનો વારો આવ્યો છે. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે જે રીતે તંત્ર પ્રી મોન્સૂન ની કામગીરીના દાવા કરતી હોય છે, તે દાવા પોકળ સાબિત થયા છે. મોરબીના ટંકારામાં બંગાવડી ડેમના પાટિયા તૂટતા ડેમ અડધા ફૂટે ઓવરફ્લો થયો છે. બંગાવડી ડેમના 52 પૈકી 26 પાટિયા તૂટતા ડેમ ઓવરફ્લો થયો છે. મહત્વનું છે કે બંગાવડી ડેમની ભયજનક સપાટી 41.5 ફૂટ છે. મોરબીના ટંકારામાં ભારે વરસાદ બાદ આજે બીજા દિવસે વરસાદે વિરામ લીધો છે. મહત્વનું છે કે ગઈકાલે આવેલા ભારે વરસાદ બાદ ટંકારા તાલુકામાં ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના પશુઓને તથા જાનમાલનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે મોરબીના કલેક્ટરનું માનીએ તો ખીજડીયા ગામમાં ઢોરના મોત થયા હતા, તે મુદ્દે સર્વે કરાશે અને ખેડૂતોને સહાય આપવામાં આવશે. આ ઉપરાંત જમીનને જે નુકસાન થયું તેના સર્વેની કામગીરી હાથ ધરાશે. તાલુકામાં ગઈકાલે ભારે વરસાદ થયો હતો, પણ ગઈકાલ બપોર પછી વરસાદે પણ રેમ રાખી છે અને બપોર પછી તંત્ર તરત જ કામે લાગી ગયા હતા. કાલ બપોરથી આજ સવાર સુધીમાં બીજો કોઈ વરસાદ પડેલ નથી, એટલે હાલ પરિસ્થિતિ જે છે એ સંપૂર્ણ નિયંત્રણમાં છે. ગઈકાલે મોટા ખીજડીયા અને નાના ખીજડીયામાં જે ઢોરના મોત થયા હતા એની આજે જે પોસ્ટમોર્ટમ ને બાકીની જે પેપરવર્કની કામગીરી છે એ આજે પૂરી કરીને એની સહાય તાત્કાલિક ચૂકવાય એ માટેની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે જે જગ્યાએ ખેતીવાડીને અથવા ખેતીની જમીનોને નુકસાન થયાના જે સમાચાર મળેલા છે એ ગામોમાં આજે ખેતીવાડીની 10 જેટલી ટીમો બનાવીને એ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રવાસન સ્થળ દીવમાં વરસેલા ધોધમાર વરસાદથી પાણી થઈ ગયું. રસ્તા પર નદી વહાવા લાગી હતી. શહેરમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વાહનો તણાયા હતા. દીવમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે સહેલાણીઓએ રમણીય વાતાવરણનો આનંદ લીધો હતો. ગીર સોમનાથના કોડીનારમાં 20 ઇંચ જેટલો વરસાદ થતા જળબંબાકાર થયું છે. કોડીનારના અનેક ગામોમાં બેટની સ્થિતિ જોવા મળી છે, તો શહેર વિસ્તારમાં કમર સુધી પાણી જોવા મળ્યું હતું. જોકે વરસાદે વિરામ લીધા બાદ ફરી જનજીવન ધબકતું થયું હતું. વરસાદના 15 કલાક બાદ કોડીનારના ગ્રામ્ય પંથકોના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. પાણીનો જોરદાર પ્રવાહ થતા ખેતરોમાંથી મગફળી ઉખાડી નાખી હતી. છતાં લાંબા સમયથી વરસાદની રાહ જોતા અંતે મેઘરાજાની કોડીનારમાં ધમાકેદાર એન્ટ્રી થતા
ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા. કે રોડ ઉપરના સાઈડના કાંકરા હતા અને ખેતર આખું ધોઈ અને પથ્થર બહાર કાઢી નાખ્યા છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મગફળીનો ને બાજરાનો ને પાક બધો નિષ્ફળ ગયો છે અને મોંઘાપાડું બિયારણ લઈને જે વાવણી કરેલ હતી એ બધું ફેલી ગયું છે. તો સરકારોએ આ બાબતે કંઈક પગલાં લઈ અને તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. પહેલા તો અમે વરસાદ આવ્યો ત્યારે એકદમ ખુશ થયા, પણ એટલો બધો ભારે વરસાદ થયો એ તો અમને પણ કલ્પના નથી. જયારે અમે વાડી આવવા માટેના હાંસના ઢોર દોવા માટે આવ્યા તો ત્યાં જવાય એવી પરિસ્થિતિ નથી, અને આજે પાણી ઉતર્યા પછી આવ્યા તો ખેતરમાં એકદમ કાંકરા અને માંડવીના મૂળિયા છે એ હસમસી ને બારા. કાલે ભારે વરસાદ થયો હતો અને તેમાં પ્રાથમિક રિપોર્ટ અમારે આવેલ છે. એમાં અરણેજ, દુધાણા, આલીદર, માલસરામ, કાજ અને ચરકડીમાં ગામમાં નીચાણવાળા વિસ્તારમાં થોડા ઘરોમાં ફૂટની આજુબાજુ 1.5 ફૂટ જેવું પાણી ભરાયેલ હતું અને જે વરસાદ પૂરો થતા એનો નિકાલ થઈ ગયો છે. હાલ કોઈ કાર્યવાહી બીજી બાકી કરવા રહેતી ન હતી. તેમજ અમે ગ્રામ પંચાયત મારફત તમામ તલાટીશ્રીઓ પાસેથી આજે એનો પ્રાથમિક. રાજકોટ સહિત સમગ્ર રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ હવામાન ખાતાની આગાહી બાદ તંત્ર હવે વધુ સજ્જ બની ગયું છે. સહિત સૌરાષ્ટ્રની લોકો જેને આતુરતાપૂર્વક રાહ જોયા હતા તેની 2 દિવસથી સાઈ સવારી મેઘરાજાની સૌરાષ્ટ્ર ઉપર મહેરબાન છે. 4 ઇંચથી 19 ઇંચ સુધીનો મેઘરાજા વરસાદ વરસાવી ગયા છે. ત્યારે તમે આજે પણ આકાશની અંદર વાદળ જોઈ રહ્યા છો કે હજુ પણ આકાશ ઘેરાયેલું છે. સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મોરબી જિલ્લો હોય કે કોડીનાર હોય કે કોઈ પણ જગ્યા ટંકારા હોય કે તમામ જગ્યાએ 4 ઇંચથી 19 ઇંચ જેટલો વરસાદ મેઘરાજાએ વરસાવી દેતા સૌરાષ્ટ્રના જેટલા પણ ડેમો હતા તે પાણી કરી દીધા છે. ચેક ડેમો પણ પાણી થઈ ગયા છે. પણ હવામાન ખાતાની આગાહી હજુ પણ 3 થી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર ઉપર વાતાવરણને લીધે વરસાદ હજી મંડાયેલો રહેશે અને હજુ પણ આનાથી પણ વધુ વરસાદ પડે તેવી એક શક્યતા હવામાન વિભાગ કરી રહ્યું છે. એટલે આગામી દિવસોમાં મંગળવારે હજુ પણ વરસાદના વર્તારા જોવાઈ રહ્યા છે. એટલા માટે કે સૌરાષ્ટ્રવાસીઓની તમામ કલેક્ટરો છે તેઓને એક સાબદા કરી દેવામાં આવ્યું છે કે એલર્ટ રહેવાનું કોઈ જાણ કરી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો છે તે ગામોને દૂર ખસેડવાને પણ એક ચેતવણી આપી દેવામાં આવી છે. એટલા માટે કે હજુ પણ 2 દિવસ માટે સૌરાષ્ટ્ર માટે એક વરસાદના એક સારા સમાચારો મળી રહ્યા છે. કેમેરામેન ધવલ ગુંડેરા સાથે અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. રાજ્યમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદને પગલે તંત્ર સજાગ બન્યું છે. અમદાવાદ જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેમાં દર 2 કલાકે જિલ્લાની તમામ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમમાં 24 કલાક અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં આવેલા તમામ ડેમની સ્થિતિ હાલ શું છે, વરસાદી પાણીમાં કોઈ ફસાયું તો નથી ને, જેવી તમામ માહિતી અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. તો કંટ્રોલ રૂમ દ્વારા આપતકાલીન નંબર પર જાહેર કરાયો છે, જેના પર લોકો ફોન કરીને માહિતી મેળવી શકે છે. રાજ્યભરમાં પડી રહેલા વરસાદને લઈને હાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ કાર્યરત થઈ ચૂકે છે. અમદાવાદ જિલ્લા માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવે છે. આ કંટ્રોલ રૂમની અંદર દરેક 2 કલાકે વરસાદના તમામ ડેટા લેવામાં આવતા હોય છે. આ સિવાય જે લોકો ફસાયા હોય છે કેમ, તેમજ જે ડેમ કેટલા ઓવરફ્લો થાય છે તેના તમામ જે ડેટા અહીં જે રાખવામાં આવે છે, અને જે લોકો ફસાયા છે તેને માટે એનડીઆરએફની જે ટીમો અહીં રાખવામાં આવી છે તેને સતર્ક કરવામાં આવે છે. કેમેરામેન સંજય જાદવ સાથે મેહુલ દુધરેજા, વીટીવી અમદાવાદ. વરસાદથી પ્રભાવિત વિસ્તારના કલેક્ટરની રજા રદ કરવાનો ગુજરાત સરકારે આદેશ આપ્યો છે. છેલ્લા 24 કલાકથી રાજ્યભરમાં વરસાદી માહોલ છે, જ્યારે બનાસકાંઠા, મોરબી, ગીર સોમનાથ, મહેસાણા, પાટણ સહિતના શહેર વધુ પ્રભાવિત છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી થઈ છે. અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદના લીધે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. તો ગુજરાતમાં જે રીતે વરસાદ પડ્યો છે, આપને જણાવી દે કે માંડલમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. દેત્રોજમાં 6.7 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદમાં 5 ઇંચ જ્યારે દસક્રોલમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. બાવળામાં 4.9 ઇંચ, ધોળકામાં 4.6 ઇંચ અને ધંધુકામાં 5.4 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોલેરામાં 5.9 ઇંચ જ્યારે વિરમગામમાં 6.9 ઇંચ વરસાદ નોંધાયો છે. જે રીતે વરસાદ ખાબક્યો છે તેના કારણે લોકોને રાહત મળી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી થઈ છે. અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ અલગ અલગ પ્રમાણમાં પડ્યો હતો. અમદાવાદમાં સરેરાશ 3.9 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે અમદાવાદના 6 ઝોન સહિત સારો વરસાદ નોંધવામાં આવ્યો હતો. તો જે રીતે અમદાવાદ ખાતે વરસાદ નોંધાયો છે, આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જે રીતે વરસાદની શરૂઆત થઈ હતી ત્યારબાદ હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ લોકોને જે રીતે ગરમીમાંથી રાહત મળી છે તેના કારણે લોકોમાં આનંદની લહેર છે. નર્મદા કેવડિયા આદિવાસીના ખેડૂતો પર આભ તૂટ્યું છે, કારણ કે પીએમની સંભવિત મુલાકાત લઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. જુલાઈ મહિનામાં નર્મદા ડેમના લોકાર્પણમાં આવવાના હોવાથી આ ખેડૂતોને ખેતરમાં વાવેતર નહીં કરવાની તાકીદે સૂચના આપી હતી. ખેડૂતોના ખેતરમાં હેલિકોપ્ટરનું ઉતરાણ કરવાનું હોવાથી વાવેતર માટે મનાઈ કરાઈ છે. હેલિપેડ ફળિયાના આદિવાસી ખેડૂતોને મામલતદાર સહિતના અધિકારીઓ વાવેતર નહીં કરવાની સૂચના આપી છે. પીએમ મોદી આવવાના હોવાથી ખેડૂતોને વાવેતર કરવું નહીં અને ઘરની સુરક્ષા માટે કોઈ પણ કાચી વાડ ઊભી કરવી નહીં. આ હેલિપેડ ફળિયામાં 30 જેટલા આદિવાસી ગરીબોના ઝૂંપડા અને કાચા ઘરો આવેલા છે. હેલિપેડ ફળિયાના રહીશોને આ પ્રકારની તાકીદ કરાઈ છે. બીજી બાજુ વહીવટી તંત્રની પોલ ખુલી જતા હાલ તો અધિકારીઓ બચાવની મુદ્રામાં આવી ગયા છે. અમારા ઘરની આગળ હેલિપેડ છે અને જમીન બી બાજુમાં જ છે, બરાબર. તો એ ના પડે છે વાવેતર કરવાનું, તો પછી અમે વાવેતર કઈ કરીએ? અમારે આખા વર્ષનું અનાજ તો કાઢવું પડે ને, બરાબર. તો અમે અમારા ઘર પરિવારને જીવાડે કઈ રીતે, બરાબર? તો પછી અમે કરીએ હું ના પાડે તો પછી અમે કઈ જગ્યાએ જઈએ? પીએમ સાહેબનો પ્રોગ્રામ આવવાનો હતો, એ અનુસંધાને આવી સૂચનાઓ અપાયેલા છે, પણ હવે હાલમાં કોઈ આવું જણાતું નથી, એટલે હવે જે લોકોને વાવેતર કરવું હોય એ કરે. કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા રાજકોટમાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. બીજી બાજુ શંકરસિંહ વાઘેલાએ ખોડલધામના પ્રણેતા અને ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. સાથે જ નરેશ પટેલના ઘરે ભોજન પણ લીધું છે. બાપુ અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત થતા ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. હાલ સૌરાષ્ટ્રના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થવા માંડી છે. નરેશ પટેલ સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના મોટા અગ્રણી છે તથા રાજકોટના અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. એક સમયે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ખૂબ જ નજીકના વ્યક્તિ ગણાતા નરેશ પટેલ હાલ કોઈ સક્રિય રાજકારણમાં નથી, પરંતુ પાટીદાર સમાજમાં તેમનું મોટું વજૂદ છે. બારડોલીના વાઘીચા ગામ નજીક તાપી નદીમાં નાહવા પડેલા સુરતના 2 યુવકો ડૂબ્યા હતા. બંને યુવકો લિંબાયત વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. બારડોલીની ફાયર વિભાગની ટીમે બંને યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.